માંગરોળી રોડ પર માલવ્યાનગર પોલીસ સ્ટેશન નજીક નબીરાઓ દ્વારા અકસ્માતનો મામલો। માલવ્યાનગર પોલીસે કાર ચાલક ઋત્વિજ રમેશ પટોડિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો। ડીસીપી ઝોન 2 જગદીશ બાગરવા પત્રકાર પરિષદ યોજી માહિતી આપી। આરોપી ઋત્વિજ પ્રાથમિક રીતે નશાની હાલતમાં લાગતો નથી। અકસ્માત સર્જનાર આરોપીના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા। ઓવર સ્પીડ મામલે પણ તપાસ ચાલુ। સીસીટીવી ફૂટેજમાં કારની સ્પીડ દેખાઈ રહી છે। એફએસએલ અભિપ્રાય લેવામાં આવશે। જો ઓવર સ્પીડ અને નશાના સેમ્પલ પોઝિટિવ આવશે તો કડક કાર્યવાહી થશે। 16/3/2025 સાંજે 10 વાગ્યાની આજુબાજુ આરોપી ઋત્વિકભાઈ રમેશભાઈ પટોડિયા નામના યુવકે પોતાના કબજાની કિયા કારને બેદરકારી ભરી રીતે પૂરઝડપે હંકારીને એક સ્કૂટી ચાલક સવાર 69 વર્ષીય વૃદ્ધને અડફેટે લઈ લીધા અને એના કારણે 69 વર્ષીય વૃદ્ધનો મૃત્યુ નિપજેલ। અને આ બાબતે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 106(1), 281, 125 અને એમવી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને માલવીયનગર પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીનો બ્લડ સેમ્પલ લેવડાવવામાં આવ્યો છે કે એમને કોઈ નશાકારક પદાર્થનું સેવન કરેલ હતો કે કેમ આ વેરીફાઈ કરવા માટે। પ્રથમ દ્રષ્ટિયા એવું નહીં લાગતું કે એ નશામાં હતા, તેમ છતાં એમનો બ્લડનો સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવશે। ગાડીમાં યુવક અને એમના ફેમિલી મેમ્બર્સ હતા 4। આરોપીનું નામ ઋત્વિક રમેશભાઈ પટોડિયા છે। એમની ઉંમર વર્ષ 23 છે અને એમનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું છે અને એફએસએલમાં મોકલવામાં આવશે। જે એમના બ્લડમાં ઇન્ટોક્સિકેટેડ મેટર્સની હાજરી જણાશે તો એમના વિરુદ્ધ બીએનએસની કલમ 105નો ઉમેરો પણ કરી દેવામાં આવશે। એમના ફેમિલી મેમ્બર્સ હતા। આનંદ મેળવવા માટે ઓવર સ્પીડ હતી પ્રાથમિક તપાસ ઓવર સ્પીડ હતી કે કેમ એના માટે એફએસએલનો અભિપ્રાય લેવામાં આવશે। જે સીસીટીવી સામે આવ્યા છે એમાં એક કારને ઓવરટેક કરતા પણ દેખાય છે, એટલે કે જે બીજી કાર છે બહુ એનાથી એકદમ બહુ સ્પીડમાં બાજુમાંથી નીકળે છે, એટલે ઓવર સ્પીડ તો દેખાય। સીસીટીવી કેમેરા જે સામે આવ્યા છે એમાં ઓવર સ્પીડ જણાઈ આવે છે, પણ તેમ છતાં એફએસએલનો અભિપ્રાય મેળવવામાં આવશે। અત્યારે જે કલમ લગાડી એમાં એ કઈ શું એનો મતલબ શું? બીએનએસની 106(1) એટલે જૂની 304A, જેમાં ડેથ બાય નેગ્લિજન્સ, તો આ કલમ લગાડવામાં આવી છે। અને બીજી એમના બ્લડ સેમ્પલના આધારે એફએસએલનો અભિપ્રાય આવી જાય પછી જરૂર જણાય બીએનએસની કલમ 105નો ઉમેરો કરવામાં આવશે।